ખાવાનાની જાન હોય છે તેલ, અને એ જ તેલ સ્વાદભર્યું હોવાની સાથે તમારા આરોગ્યનું પણ ધ્યાન રાખે તો ચાલો આજે બનાવીએ હાઈ પ્રોટીન મગ પરાઠા, જે હું બનાવીશ વસુંધરા સિંગ તેલમાંથી. સૌથી પહેલાં ફણગાવેલા મગને વરાળે ઢાંકીને બાફી લેવાના છે. પછી પરાઠા વણતી વખતે ક્યારેય ફાટે નહીં તેના માટે એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે મોણ તરીકે તેલ નથી એડ કરવાનું. ઘઉંના લોટમાં મીઠું, લાલ મરચું, કસૂરી મેથી, કોથમીર અને પાણી લઈને મીડિયમ સોફ્ટ લોટ બાંધી દીધા પછી જ અંદર વસુંધરા સિંગ તેલ લઈને એને સરસ રીતે કેળવી લેવાનું છે. મગ સરસ રીતે બફાઈ જાય ત્યાર પછી ચાળણીમાં લઈને એને સરસ કોરા કરી લીધા બાદ એક બાઉલમાં લઈને થોડા છૂંદી લેવાના છે. પછી અંદર પનીર, કાંદો, કોથમીર, હળદર, મીઠું, સંચળ, લાલ મરચું, ધાણા જીરું, ચાટ મસાલો, આમચૂર અને આદુ મરચાંની પેસ્ટ લઈને સરસ મિક્સ કરી લેવાનું છે. બીજું, પરાઠા વણતી વખતે પૂરણ બહાર ના આવે એના માટે પૂરણ એકદમ સરસ કોરું હોવું જોઈએ. જો આ બે વસ્તુનું ધ્યાન રાખશો તો પરાઠા એકદમ પરફેક્ટ બનશે. હવે બાંધેલા લોટમાંથી મોટો લુવો લઈ અટામણ લઈને એને થોડું વણી લીધા બાદ તૈયાર કરેલું પૂરણ વચ્ચે મૂકીને સરસ રીતે પેક કરી દેવાનું છે. પછી અટામણ લઈને એકદમ હળવા હાથે પરાઠો વણીને તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે પરાઠા વણતી વખતે ફાટ્યો પણ નથી કે પૂરણ બહાર પણ નથી આવ્યું. હવે ગરમ તવાની ઉપર બંને બાજુ પરાઠા પર ભાત પડે ત્યાર પછી વસુંધરા સિંગ તેલ લઈને એને સરસ રીતે શેકી લેવાનું છે. વસુંધરા સિંગ તેલ ફક્ત G20 મગફળીમાંથી બનેલું છે અને એની અંદર ઓલિક એસિડ ભરપૂર માત્રામાં હોવાથી બાળકથી લઈને વડીલ સુધી દરેકના હૃદય અને સ્વાસ્થ્ય માટે એકદમ ઉત્તમ છે. એટલે જ તો સ્વાદ પણ સેહત પણ વસુંધરા સાથે.